કેમ છો વિદ્યાર્થી મિત્રો, ભાવિ શિક્ષક મિત્રો? હું હાર્દિક જોશી આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન ભૂતકાળની અંદર એટલે કે ગઈ ટાટની અંદર પૂછાયેલો વિજ્ઞાનનો સૌથી અગત્યનો પ્રશ્ન આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. આપ સર્વે વિદ્યાર્થી મિત્રો એજ્જે એજ્યુકેશન વર્લ્ડ સાથે ખૂબ સારા માર્ક પ્રાપ્ત કરો તેવી શુભેચ્છા સાથે આજનો આપણો મોટો પ્રશ્ન છે, આયર્નની પાણી સાથેની પ્રક્રિયા લખી તેને સમતોલિત કરવાના વિવિધ તબક્કાઓ સમજાવો, જેની આપણે સમજૂતી છે એ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે જાણો છો કે આપણે જ્યારે છે સમીકરણ સંતુલિત કરવાનું હોય ત્યારે આપણે પ્રયત્ન અને ભૂલની મદદથી છે એ આપણે સોલ્વ કરતા હોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે શિક્ષક બનવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે વિદ્યાર્થીઓને સમજાવવાનું છે. તો એ મુજબનો ગઈ ટાટની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, જેની આપણે વિગતવાર માહિતી છે એ મેળવીએ છીએ. બરોબર છે. કેટલાક યાદ રાખવા જેવા મુદ્દા કે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે જે આપણને નિપજ તરીકે મળે છે એમની અંદર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. જે સંયોજન બને છે એની અંદર આપણે છે એ સંતુલિત કરવા માટે કોઈ ફેરફાર કરતા નથી. ફર્સ્ટ મુદ્દો. બીજો મુદ્દો શું છે તો કે જે સંતુલિત કરવાનું છે એમાં પ્રક્રિયકો અને નિપજો આ બંને છે એનું પ્રમાણ છે એ સરખા પ્રમાણમાં હોવું જોઈએ. બરોબર છે. આ સેકન્ડ મુદ્દો છે. ત્યારબાદ આપણે જ્યારે સંતુલિત કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે એમાં સૌથી વધારે પરમાણુ હોય ત્યાંથી સંતુલિત કરવાની શરૂઆત કરવી જોઈએ છીએ. બરોબર છે. તો સરળતાથી સહેલાઈથી છે એ આપણે સંતુલિત કરી શકીએ છીએ. જરૂરી જેટલા તબક્કાઓ છે 5 કે 6 સોપાનો તેમની અંદર આપણે આ સમીકરણ છે એને સંતુલિત કરવાનું સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આ વર્ષે પણ કદાચ આ સમીકરણની જગ્યાએ આના જેવું કોઈ સમીકરણ સંતુલિત કરવાનો પ્રશ્ન પૂછાય તો આપણને એ આવડે. તો શરૂ કરીએ છીએ. આયનની પાણી સાથેની પ્રક્રિયા નીચે મુજબ છે એ દર્શાવવામાં આવે છે. આયન એટલે આપણે જાણીએ છીએ Fe, જેને ફેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમની પાણી સાથેની પ્રક્રિયા છે એ તમને અહીંયા દર્શાવવામાં આવી છે. બરોબર છે. Fe પ્લસ H2O જેનું રિએક્શન થઈ અને Fe3O4 પ્લસ H2 બને છે. આ એક સામાન્ય સૂત્ર થયું. હવે આપણે જોઈ શકીએ છીએ કે ડાબી તરફ છે એ પ્રક્રિયકો છે, જ્યારે જમણી તરફ આપણને નિપજ Fe3O4 પ્રાપ્ત થાય છે. આમને આપણે સંતુલિત કરવા માટે સૌ પ્રથમ પહેલો તબક્કો છે એ સમજીએ કે જે પ્રક્રિયકો છે અને નિપજ છે તેમના ફરતે એક બોક્સ બનાવવામાં આવે છે. આ બોક્સ આપણને શું દર્શાવે છે તો કે એ બોક્સ દર્શાવે છે કે આમની અંદર આપણે કોઈ ફેરફાર કરવાનો છે નહીં. જે કાંઈ પણ આંકડાઓ મૂકવાના છે એ આમને બહાર મૂકી અને સંતુલિત કરવાના છે. બરોબર. આ આપણું છે એ પહેલું સોપાન છે એ થઈ જાય છે. કયું સોપાન થાય છે તો કે સૌ પ્રથમ છે એમની અંદર બોક્સ છે એ બનાવવાના થાય છે. નેક્સ્ટ સોપાન તરફ આપણે આગળ વધીએ છીએ. બરોબર છે. તો એ નેક્સ્ટ સોપાન શું છે તો કે ભાઈ સૌ પ્રથમ પ્રક્રિયકો અને નિપજો છે એમને આપણે અહીંયા દર્શાવવાના છે. કઈ રીતે તો કે પ્રક્રિયકો છે ને LHS લેફ્ટ હેન્ડ સાઈડ અને નિપજોની જે પરમાણુઓની સંખ્યા છે એને RHS તરીકે દર્શાવવાના છે. કોષ્ટકની અંદર તત્વને સંજ્ઞા સ્વરૂપે લખવામાં આવે છે, જેથી ટૂંકમાં આપણે લખી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે Fe જે છે, બરોબર છે, Fe એક નિપજ પ્રક્રિયકની અંદર 1 છે, જ્યારે અહીંયા 1 તરીકે દર્શાવવામાં આવે છે. બરોબર છે. જ્યારે H2O ની અંદર હાઇડ્રોજનના 2 અણુ છે અને ઓક્સિજનનો છે એ 1 પરમાણુ છે, જેને આપણે અહીંયા વિગતવાર તરીકે લખી દઈએ છીએ. જ્યારે નિપજોની અંદર Fe ના કેટલા અણુ છે તો કે ભાઈ 3 અણુઓ છે. જ્યારે ઓક્સિજનના કેટલા અણુઓ છે તો કે ભાઈ 4 અણુઓ છે અને હાઇડ્રોજનના 2 અણુઓ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત થઈ તે મુજબ કે સૌથી વધારે જે આવેલું હોય એને સૌ પ્રથમ છે એ સંતુલિત કરવાનું હોય છે, જેને આપણે આપણા સોપાન 3 તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઓક્સિજન પરમાણુ છે એ 4 વખત જોવા મળે છે. તો પ્રક્રિયકોની અંદર જે જગ્યાએ ઓક્સિજન આવતું હોય તે જગ્યાએ આપણે એ બોક્સની બહાર 4 મૂકવામાં આવે છે. બરોબર છે. એટલે ઓક્સિજન છે એ આપણને પ્રક્રિયકો અને નિપજો બંનેની અંદર સંતુલિત થયેલા જોવા મળશે.
તો આગળ વધીએ છીએ એમની પછીનો સોપાનની અંદર. તો હવે જે આપણું સોપાન આવે છે એ સોપાન નંબર 3 છે. તેમની અંદર તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર્શાવેલું છે કે ભાઈ શરૂઆતની અંદર છે એ અહીંયા પ્રક્રિયકોની અંદર છે એ ઓક્સિજન છે એ 1 હતા, જ્યારે નિપજોની અંદર ઓક્સિજન 4 છે એ આપણને જોવા મળે છે. હવે સંતુલિત કરવા માટે પ્રક્રિયકોમાં જે પાણીનો અણુ છે H2O તેમને 4 સાથે છે એ ગુણી દેવામાં આવે છે, એટલે આપણને પ્રક્રિયકો અને નિપજો બંનેની અંદર છે એ ઓક્સિજનના 4 પરમાણુઓ છે એ પ્રાપ્ત થાય છે. બરોબર છે. હવે આપણે જાણીએ છીએ તે મુજબ આપણે બોક્સ કર્યું છે, એની આગળના ભાગમાં છે એ આપણે 4 H2O તરીકે લખવામાં આવે છે, જે આપણું છે એ સોપાન 1 તૈયાર થાય છે. દરેક વખતે સોપાન તૈયાર કરીએ ત્યારે એમની સાથે સાથે શું કરવાનું છે તો કે સમીકરણને દરેક વખતે છે એ લખતું જવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, ગઈ વખતે છે એ મોટા પ્રશ્ન તરીકે છે એ પૂછવામાં આવેલો અને એવું પૂછેલું કે ભાઈ લોખંડની છે એ પાણી સાથેની પ્રક્રિયા જણાવી તેને યોગ્ય જે આપણા મુદ્દાઓ જે છે એટલે કે સોપાનો છે એ સોપાનો તરીકે દર્શાવો. તો આ વર્ષે પણ આવા પ્રકારનો પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે એમની અંદર છે એ આપણે છે એ ઓક્સિજન પરમાણુ છે એને સંતુલિત કર્યો છે. હવે આગળના તબક્કામાં આપણે જઈએ છીએ. બરોબર છે. હવે જે આપણને સંતુલિત પ્રમાણમાં જોવા મળે છે એમાં આપણે વાત થઈ તે મુજબ આપણે શું દર્શાવ્યું તો કે Fe પ્લસ 4H2O. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા H2O છે એમાં બહાર 4 લખ્યા, એટલે અહીંયા રહેલા ઓક્સિજન અને નિપજમાં રહેલા અને પ્રક્રિયકમાં રહેલા બંને છે એ સંતુલિત થયેલા તમને જોવા મળે છે. હવે એના પછી શું કરવાનું છે તો કે ભાઈ અહીંયા જ્યારે 4 મૂકીએ છીએ ત્યારે તમને દેખાય છે કે હાઇડ્રોજન પરમાણુ જે છે એ આપણને કેટલા થયેલા જોવા મળે છે તો કે ભાઈ 8 થયેલા જોવા મળે છે. તમે અહીંયા જોઈ શકો છો. બરોબર, 4 દુ 8. તો હવે નિપજની અંદર અહીંયા આપણને છે એ જે જોવા મળે છે બરોબર છે H2, તો અહીંયા આપણે જો 4 મૂકીએ તો 8 હાઇડ્રોજન પરમાણુ છે એ સંતુલિત થાય. તો એમના પછીનું સોપાન છે એ આપણું એ બનવાનું છે તો કે ભાઈ હાઇડ્રોજનને પણ સાથે સાથે સંતુલિત કરી નાખવાના થાય છે. ઓકે, તો આગળ વધીએ છીએ તો કે ભાઈ જો હાઇડ્રોજન પરમાણુ છે શરૂઆતની અંદર છે એ 4 દુ 8 કર્યા, તો નિપજોની અંદર 2 દુ 4 છે. બરોબર છે, 2 હાઇડ્રોજન પરમાણુ છે. જ્યારે સંતુલિત કરવા માટે પ્રક્રિયામાં 8 હાઇડ્રોજન પરમાણુ હોય તો ત્યાં 2H2 લખ્યું છે, ત્યાં બાજુમાં છે એ જો આપણે 4 મૂકીએ તો એ સંતુલિત થયેલું છે એ જોવા મળે છે. જે પ્રક્રિયા સમીકરણ અહીંયા તમે નીચે મુજબ છે એ જોઈ શકો છો. બરોબર છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે Fe વત્તા 4H2O રિએક્શન થઈને Fe3O4 બને છે, જેમાં ઓક્સિજન પરમાણુ સંતુલિત છે, જ્યારે હાઇડ્રોજનમાં અહીંયા આગળ 4 મૂકતાની સાથે એ પણ અહીંયા આપણને સંતુલિત થયેલું જોવા મળે છે. બરોબર છે. તો અહીંયા અત્યાર સુધીમાં શું સંતુલિત થઈ ગયું તો કે ઓક્સિજન પરમાણુ સંતુલિત થઈ ગયા અને હાઇડ્રોજન પરમાણુ છે એ પ્રક્રિયકો અને નિપજો બંનેની અંદર સંતુલિત થયેલા છે એ જોવા મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમની અંદર આગળ વધીએ છીએ. તો એમની અંદર વાત કરીએ તો હવે આપણું સોપાન આવે છે કે જે બાકી છે તે તો શું બાકી છે તો કે ભાઈ Fe છે એ સંતુલિત કરવાનું બાકી રહે છે. નિપજોની અંદર આપણને 3 Fe છે એ જોવા મળે છે, જ્યારે પ્રક્રિયકોની અંદર છે એ માત્ર 1 Fe પરમાણુ જોવા મળે છે. તો એને આપણે છે જો પ્રક્રિયકોની અંદર આપણે આગળ 3 Fe લગાવીએ તો એ આપણને સંતુલિત થયેલું છે એ જોવા મળે છે, જે તમે અહીંયા આપણે જોઈ શકો છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, હવે કંઈક આપણે આ મુજબનું છે એ સંતુલિત થયેલું સમીકરણ છે એ આપણને જોવા મળે છે. 3Fe પ્લસ 4H2O Fe3O4 આ રીતે સંતુલિત થયેલું આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો. હવે પ્રક્રિયકોની અંદર 3 Fe છે તો આપણને નિપજોની અંદર પણ 3 Fe છે એ જોવા મળે છે. બરોબર છે. 4 દુ 8 હાઇડ્રોજન પરમાણુ જોવા મળે છે, તો અહીંયા 4 દુ 8 હાઇડ્રોજન પરમાણુ છે એ આપણને જોવા મળે છે. ઓક્સિજન છે એ 4 જોવા મળે છે, તો Fe3O4 ની અંદર 4 ઓક્સિજન પરમાણુ પણ છે એ સંતુલિત થઈ ગયેલા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે કે આવું સમીકરણ સંતુલિત કરવાની જરૂરિયાત શા માટે પડે? તો ધોરણ 9 ની અંદર
આપણે અભ્યાસ કરીને આવ્યા છીએ દળ સંચયનો નિયમ કે પ્રક્રિયા દરમિયાન છે એ દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી, માત્ર તેના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. બરોબર છે. એટલા માટે આપણે પ્રક્રિયા કરી અને જ્યારે નવું સંયોજન બને ત્યારે પણ તેમાં પરમાણુઓની સંખ્યા તો સરખી હોવી જોઈએ. એટલા માટે અહીંયા આપણને છે એ પ્રક્રિયાનું સમીકરણ સંતુલિત થઈ ગયેલું જોવા મળે છે. બરોબર, યાદ રાખવાના છે. પહેલાં બોક્સ બનાવવાનું છે, પછી વધારે જે પરમાણુ હોય એમને સંતુલિત કરવાનું છે. બરોબર છે. ત્યારબાદ એનાથી ઓછા પરમાણુ આ રીતે ક્રમમાં જો જતા જઈએ તો એક સમયે આપણને છે એ પ્રક્રિયા સમીકરણ સંપૂર્ણ સંતુલિત થયેલું જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ છીએ. પ્રક્રિયા સમીકરણને સંતુલિત કર્યા બાદ આ સમીકરણની મેં તમને વાત કરેલી ને કે ભાઈ કઈ રીતે છે આને તૈયાર કરવામાં આવે છે. તો આને તૈયાર કરવા માટે પ્રયત્ન અને ભૂલ અથવા આ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે છે. કોના તરીકે ઓળખવામાં આવે છે? હિટ એન્ડ ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. તમે પ્રયત્ન કરતા જાઓ અને એક સમયે એવો આવશે કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા સાથે આપનું સમીકરણ છે સંતુલિત થઈ ગયેલું છે એ જોવા મળશે. બરોબર, ખાસ યાદ રાખજો. વન લાઇનર પણ આપણને પૂછવાના છે 11. હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિથી છે એ સમીકરણને સંતુલિત કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણ સંતુલિત થઈ ગયા બાદ આપણે એ પણ જોવું રહે કે આ કયા સ્વરૂપની અંદર છે આપણને પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ કે મુખ્યત્વે 3 પ્રકારના છે એ આપણને છે એ સંયોજનો છે એ પ્રાપ્ત થતા હોય છે. જેમાં અમુક સંયોજન જે બને છે એ સોલિડ ફોર્મમાં એટલે સોલિડ ફોર્મમાં હોય છે, ઘન સ્વરૂપમાં હોય છે. અમુક લિક્વિડ ફોર્મમાં એટલે કે પ્રવાહી ફોર્મમાં હોય છે. જ્યારે જલીય સ્વરૂપમાં જોવા મળે છે જેને જલીય એટલે કે એમની અંદર પાણીના અમુક અણુઓ છે એ રહેલા હોય છે. એવા ફોર્મની અંદર છે આપણને જોવા મળે જેને એક્યુ સ્વરૂપે છે એ દર્શાવવામાં આવે છે. બરોબર છે. તો એ સ્વરૂપે પણ આપણે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કરવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને આગળ છે જઈએ છીએ. બરોબર, જેને આપણે સોપાન તરીકે ઓળખીએ છીએ ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા લખવી. બરોબર છે. કયા સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય છે તેની વાત અહીંયા કરી છે. અમુક પદાર્થો છે એ કયા સ્વરૂપમાં જોવા મળે છે? તો કે ભાઈ વાયુરૂપ જોવા મળે છે ગેસિયસ ફોર્મમાં, પ્રવાહી સ્વરૂપમાં, જલીય અને ઘન અવસ્થામાં છે આપણને જોવા મળે છે. ગેસિયસ ફોર્મમાં હોય એને જી તરીકે, પ્રવાહી અવસ્થામાં હોય તેને એલ તરીકે અને જલીય અવસ્થામાં હોય તેને એક્યુ તરીકે. બરોબર, એટલે મેં કીધું કે સંયોજન છે પાણીમાં બનેલું હોય, બરોબર, અથવા પાણીનો ભાગ રહેલો હોય. અને સોલિડ ફોર્મમાં એટલે એસ તરીકે એને દર્શાવવામાં આવે છે. બરોબર છે. આગળ વધીએ છીએ. જલીય દ્રાવણ છે એમની વ્યાખ્યાની વાત કરવી છે. તો પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો તેને જલીય એક્વાઇસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ લોખંડ છે એ બહાર પડ્યું હોય તો એમની સાથે જે રિએક્શન આપણે જોયું કે સ્વાભાવિક રીતે કે લોખંડના સળિયાને એવું પડ્યું હોય તો એમની સાથે ભેજની પ્રક્રિયા થાય, પાણીની પ્રક્રિયા થાય. એ સમીકરણ છે આપણે બધા છે વિદ્યાર્થી મિત્રો સમજ્યા. તો સ્વાભાવિક લોખંડ છે એ આપણને કયા ફોર્મની અંદર જોવા મળે છે? તો કે ભાઈ સોલિડ ફોર્મની અંદર છે એ જોવા મળે છે. તો અહીંયા લખ્યું છે Fe, બાજુમાં લખ્યું છે S, જે એની ઘન અવસ્થા છે દર્શાવે છે. પ્લસ 4H2O જે વાતાવરણમાં રહેલ પાણીની અવસ્થા છે એ દર્શાવે છે. એટલે કે ભાઈ વાતાવરણમાં રહેલો ભેજ ગેસ સ્વરૂપની અંદર છે. બરોબર, તો એને છે આપણે જી તરીકે છે એ દર્શાવવામાં આવે છે. ઓકે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. બરોબર છે. ત્યારબાદ છે એ Fe3O4 જેને આપણે લોખંડનો કાંટ તરીકે ઓળખવામાં આવે છે. એ અહીંયા Fe3O4 તરીકે છે એ ઓળખવામાં આવે છે, જે સોલિડ ફોર્મમાં જ હોવાનું છે. અને પ્રવાહી છે બાષ્પ સ્વરૂપે છે એ હાઇડ્રોજન વાયુ છે એ 8 અણુ છે એ મુક્ત થવાના છે. બરોબર, 4 દુને 8 એટલે 8 પરમાણુ કહી શકાય કે 4 અણુ છે એ કહી શકીએ છીએ. બરોબર છે. વાતાવરણમાં જરૂરિયાત કરતાં વધારે છે એ એમને એ અવસ્થાની અંદર છે પીડ્યું રહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયા છે એ સામાન્ય રીતે છે ક્યારે થતી હોય? તો કે જ્યારે બાહ્ય આવરણો છે એ અસર કરતા આપણને જોવા મળે
ત્યારે છે એ જોવા મળે છે. કેટલી વખત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયા પરિસ્થિતિનો ઉલ્લેખ બરાબર કઈ રીતે કરવામાં આવે છે તેની વાત છે આપણે અહીંયા કરવી છે. ઘણી બધી વખત છે એ તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે દર્શાવીને પણ સમીકરણને છે એ દર્શાવવામાં આવતું હોય છે. એની પણ અસર છે અહીંયા જોવા મળતી હોય છે. જેના બે સમીકરણો છે એ આપણે અહીંયા જોવાના છે. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો કે કાર્બન મોનોક્સાઇડ જે વાતાવરણમાં વાયુ સ્વરૂપે છે, ગેસ સ્વરૂપે છે, તેની વાતાવરણમાં રહેલા હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈ અને એ મિથેનોલ બનાવે છે. પણ કેટલા વાતાવરણ દબાણ તો કે 340 વાતાવરણ દબાણે છે એ મિથેનોલની અંદર છે એમનું રૂપાંતરણ છે એ કરવામાં આવતું હોય છે. બરાબર છે. ત્યારબાદ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો વાકેફ છો. 2 માર્કની અંદર આ સમીકરણ પણ પૂછી શકે છે. બરાબર છે. એટલે અહીંયા આપણે લોંગ ક્વેશ્ચનની સાથે આપણે શોર્ટ ક્વેશ્ચન પણ તૈયાર થતા જાય છે. 6CO2 વાતાવરણમાં છે એ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિઓ છે ક્લોરોફિલની હાજરીમાં બરાબર કાર્બન ડાયોક્સાઇડનું સંશ્લેષણ કરે છે અને પાણી અને ખનિજ પોષક તત્વો છે એમની હાજરીમાં પણ ક્યારે તો સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે અને ક્લોરોફિલ છે હરિતકણ છે એમની હાજરીમાં છે ગ્લુકોઝ બનાવે છે અને 6 ઓક્સિજનના અણુ વાતાવરણની અંદર છે એ મુક્ત કરવાના છે. બરાબર છે. અને 6 પાણીના અણુ છે લિક્વિડ સ્વરૂપે છે આપણને જોવા મળે છે. તો 6CO2 વત્તા 12H2O સૂર્યપ્રકાશ અથવા ક્લોરોફિલની હાજરીમાં છે એ પ્રક્રિયા થઈ અને ગ્લુકોઝ બને છે અને ઓક્સિજન પરમાણુ છે એ મુક્ત થતા જોવા મળે છે. બરાબર છે. એ બાબતનો આપણે અભ્યાસ અહીંયા કરી ચૂક્યા છીએ. ઓકે છે વિદ્યાર્થી મિત્રો. હવે એમની અંદર છે એ જે વાત થઈ એ સમીકરણ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે સમીકરણથી પ્રશ્નને આગળ તરફ વધારીએ તો વિદ્યાર્થી મિત્રો છે આપણી ચેનલ બરાબર છે HJ એજ્યુકેશનની અંદર તમારે બધા જ વિદ્યાર્થી મિત્રોએ છે એ આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ છે એ કરી દેવાની છે. બરાબર છે. એજ્યુકેશન વર્લ્ડ. બરાબર. આ ચેનલ ઉપર આપણે ટેટ ટાટને લગતા કેટલાક અગત્યના વિડીયો પણ મળી રહેવાના છે. અને સૌથી અગત્યની વાત કે ભાઈ આપણે મૌખિક અને ડિટેલની અંદર છે એ પ્રશ્નોની સમજૂતી છે એ મેળવવાની છે. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી છે. તો આપણી ચેનલ પર જો આપ નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક અને શેર કરી દરરોજ આવા અવનવા પ્રશ્નો લઈ કે જે પરીક્ષાની અંદર પૂછાવાની શક્યતાઓ વધારે છે. જૂના પરીક્ષાના પેપરના આધારે છે આપણે દરેક વખતે નવા પ્રશ્નો છે એ આપની સમક્ષ લઈ રજૂ કરશું. ઓકે, થેન્ક યુ.